નમસ્કાર દોસ્તો, ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. આપણે ધોરણ 8 ચેપ્ટર નંબર 1 એની અંદર આપણે પહેલો ભાગ કમ્પ્લીટ કર્યો. અને જે વિદ્યાર્થીઓ પહેલો ભાગ ન જોયો હોય તો આ ચેનલ ઉપર પહેલો ભાગ અપલોડ કરવામાં આવેલો છે, તો તેને તમે જોઈ શકો છો. તેમની અંદર આપણે વિકલ્પ, જગ્યા, ખરા ખોટા અને સાથે સાથે જોડકા કમ્પ્લીટ કરી. હવે દોસ્તો, ભાગ નંબર 2 જેમની અંદર આપણે એક માર્ક્સના જે ટૂંકા પ્રશ્નો છે એને આપણે કવર કરશું. તમારી સ્વાપોથી લઈ લો, પેન લઈ લો અને સાથે સાથે તમારે જો કોઈ પોઈન્ટ નોટ ડાઉન કરવા હોય નોટ પણ તમે લઈ અને રિવિઝન માટે વિડીયો તમારા માટે બેસ્ટ છે. અને સાથે સાથે આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી આ ચેનલની માહિતી પહોંચાડો, જેથી એમને પણ રિવિઝનનો સારો એવો મોકો મળે. દોસ્તો, હવે પહેલો પ્રશ્ન છે, યુરોપિયન જે કન્ટ્રીઝ હતા એટલે કે યુરોપમાં કયા કયા દેશો છે તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની કમર કશી? તો ચોપડીમાં તમને 3 દેશ આપ્યા છે. પોર્ટુગલ પ્રજા છે, સ્પેન અને હોલેન્ડ. 3 પ્રજાએ ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવા માટે મૂકેલા પ્રયત્ન કર્યો. ઓકે, એની પછી યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની શું કામ આવશ્યકતા હતી? કારણ કે એ મોટા ભાગે શું ખાતા? માંસ ખાતા. માંસ ખાતા એટલા માટે માંસને સાચવવા માટે એ લોકોને મરી મસાલાની જરૂર પડતી. એ લોકો માંસાહારી હતા એટલે માંસને સાચવવા માટે એ લોકોને મરી મસાલાની જરૂર પડતી. નવ જાગૃતિ એટલે શું? નવ જાગૃતિ એટલે શું? કે 15મી સદીની અંદર યુરોપમાં 15મી સદીમાં યુરોપમાં ઘણા બધા સામાજિક સુધારણા થયા અને ઘણા બધા ધાર્મિક સુધારા થયા. આને નવ જાગૃતિ કહેવામાં આવે છે. 15મી સદીની અંદર યુરોપમાં ઘણા બધા સામાજિક અને ધાર્મિક સુધારા થયા અને નવ જાગૃતિ તરીકે ઓળખવામાં આવે છે. કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કોણે આપી? કાલિકટમાં મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી કોણે? સામુદ્રિકે. કોણે આપી? સામુદ્રિકે. એનું બીજું નામ શું છે? જામોલ. ભારતમાં પોર્ટુગલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? પોર્ટુગલ રાજ્યની સ્થાપના કરી હતી ભારતમાં અલ્ફાન્જો ડી આલ્બુકર્ક. શું નામ છે? અલ્ફાન્જો ડી આલ્બુકર્ક. રેડી? એની પછી પોર્ટુગલે ભારતમાં કઈ કઈ જગ્યાએ પોતાની કોઠી સ્થાપી હતી? કાલિકટની અંદર કોઠી સ્થાપી હતી. કોચી, દીવ, દમણ, ગોવા, કન્નૂર, વસઈ. આવડ છે? કાલિકટ, કોચી, દીવ, દમણ, ગોવા, કન્નૂર, વસઈ. રેડી? એ જગ્યાએ પોર્ટુગલ પ્રજાએ પોતાની શું સ્થાપી હતી? કોઠી સ્થાપી હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં, ક્યારે અને શા માટે સ્થપાઈ હતી? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતી 1600માં. એટલે એનો મતલબ ક્યારે? ક્લિયર? 1600 ની અંદર ક્યાં? તો ભારતમાં નહોતી સ્થપાણી, સ્થપાણી હતી બ્રિટનમાં. અને શા માટે સ્થપાઈ હતી? કારણ કે એમને પૂર્વના દેશો સાથે, ભારત જેવા પૂર્વના દેશો સાથે એમને શું કરવો હતો? વ્યાપાર કરવો હતો. એટલા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું થઈ હતી? સ્થાપના. અંગ્રેજોએ બંગાળમાં સૌ પ્રથમ વેપારી મથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું? અંગ્રેજો બંગાળમાં પૂછ્યું છે, ભારતમાં નથી પૂછ્યું. ભારતમાં પૂછ્યું સૌ પ્રથમ સુરત ની અંદર આવે. બંગાળની અંદર ક્યારે? બંગાળની અંદર 1651માં. કઈ નદીના કિનારે? હુગલી નદીના કિનારે વેપારી મથક સ્થાપ્યું હતું. અંગ્રેજોને ક્યારે અને કયા ગામની જાગીરદારી મળી હતી? અંગ્રેજોને 1698 ની અંદર 3 ગામ, એક છે સુતનતી, કાલીઘાટ અને ગોવિંદ. સુતનતી, કાલીઘાટ અને ગોવિંદ ગામના 3 ગામોની એને જાગીરદારી મળી હતી. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં અને ક્યારે સ્થાપ્યું હતું? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક છે એ 1668માં કઈ જગ્યાએ સ્થાપ્યું હતું? સુરતની અંદર. ભારતમાં ફ્રેન્ચોએ કયા કયા સ્થળોએ વેપારી કોઠી સ્થાપી હતી? ફ્રેન્ચોએ ભારતની અંદર પોંડુચેરી, માહે, યનમ, કરાઈકલ, ચંદ્રનગર, મછલીપટ્ટનમ આટલી જગ્યાએ પોતાના વેપારી મથક સ્થાપ્યા હતા. ફ્રેન્ચોએ ભારતમાં કઈ કઈ જગ્યાએ વેપારી મથક સ્થાપ્યા? ખબર પડી? પોંડુચેરી, માહે, યનમ, કરાઈકલ અને ચંદ્રનગર. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી હતી? બંગાળમાં ફરીવાર 1651માં બંગાળમાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી હતી. પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું? પ્લાસીનું યુદ્ધ છે એ 1757માં થયું. તારીખ આવશે 23 જૂન. કોની વચ્ચે થયું? બંગાળનો નવાબ હતો સિરાજુદ્દૌલા અને સામે કોણ હતો ખબર છે? સામે હતો રોબર્ટ ક્લાઇવ. કંપની તરફથી કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. અને એના વચ્ચે થયું હતું. અને એનું પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું કે આ કંપનીની પ્રથમ મોટી રાજકીય જીત હતી અને કંપનીને 24 પરગણાની જાગીર મળી ગઈ. કોમેન્ટ કરીને કહેવાનું છે 24 પરગણા શું છે?
બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું એનું પરિણામ શું હોય? બક્સરનું યુદ્ધ યાદ રહીજો, 22 ઓક્ટોબર 1764 યુદ્ધ. હવે કોની વચ્ચે થયું હતું? એક બાજુ 3 લોકોની સેના હતી, એક બાજુ આપણા ભારતના 3 લોકોની સેના હતી. કોણ હતા 3 લોકો? બંગાળનો નવાબ મીર કાસિમ હતો, અવધનો નવાબ હતો અને મુઘલ સમ્રાટ હતો. એક બાજુ આ ત્રણેયની સેના હતી અને સામે કોણ હતું? સામે હતું કંપની. અને કંપની તરફથી કોણ હતો? કંપની તરફથી હતો મુનરો. કોણ હતો? મુનરો. એની વચ્ચે આ યુદ્ધ થયું હતું. આનું પરિણામ એ આવ્યું બક્સરના યુદ્ધનું કે બંગાળ, બિહાર અને ઓડિશા, બંગાળ, બિહાર અને ઓડિશા દીવાની અધિકાર હવે કોને મળી ગયા? કોને મળી ગયા? તો હવે મળી ગયા કંપની. અને બીજી વસ્તુ એ કે હવે કંપની એ વિધિસર રીતે માલિક બની ગયા બંગાળ. કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ. બક્સરનું યુદ્ધ જેવું પૂરું થયું પછી બંગાળની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ હું આવી અમલ. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કયા કયા પ્રદેશમાં અમલમાં આવી? કઈ જગ્યાએ દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? બંગાળ, બિહાર અને ઓડિશાની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. 1773 ના નિયામક ધારા અન્વયે શું જોગવાઈ કરવામાં આવી હતી? 1773 નો જે નિયામક ધારો પસાર કરવામાં આવ્યો હતો એમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી હતી. પહેલા તો શું કરવામાં આવ્યું હતું? સર્વોચ્ચ અદાલતની સ્થાપના. બીજું, આ ધારા અંતર્ગત વોરેન હેસ્ટિંગને ભારતમાં શું બનાવવામાં આવ્યો હતો? પ્રથમ ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો હતો. 1773 ના નિયામક ધારા અંતર્ગત કઈ જોગવાઈ હતી? એક તો સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી. વોરેન હેસ્ટિંગને ભારતમાં શું બનાવવામાં આવ્યો હતો? પ્રથમ ગવર્નર જનરલ. અંગ્રેજોને કયા કયા મૈસૂર યુદ્ધ કોની સાથે કર્યા હતા? અંગ્રેજોએ 4 મૈસૂર વિગ્રહ કર્યા હતા. કેટલા મૈસૂર વિગ્રહ? 4. એમાં પહેલા 2 મૈસૂર વિગ્રહ છે ને, પહેલા 2 મૈસૂર વિગ્રહને હૈદર અલી સાથે કર્યા હતા. અને ત્રીજો અને ચોથો મૈસૂર વિગ્રહ છે ને એને ટીપુ સુલતાન સાથે કર્યો. કોની સાથે? ટીપુ સુલતાન સાથે. દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓને નિષ્ફળતા સાથી મળી. દિલ્હીની ગાદી છે એના ઉપર મરાઠાઓ શું કામ ના આવી શક્યા? કારણ કે મરાઠાઓ પર આક્રમણ કર્યું હતું 1761 અને એ કયું યુદ્ધ કહેવાય ખબર છે? પાણીપતનું ત્રીજું યુદ્ધ કહેવાય. પાણીપતનું ત્રીજું યુદ્ધ છે ઈરાનના અહેમદ શાહ અબ્દાલી અને કોની વચ્ચે થયું હતું? મરાઠા. એમાં મરાઠાની શું થઈ હતી? હાર થઈ હતી. મરાઠાની હાર થઈ એટલા માટે મરાઠાઓ કેવા પડ્યા? નબળા પડ્યા. એટલા માટે દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓને શું મળી? નિષ્ફળ. પેશવાએ પોતાના રાજ્યને કેટલા અને કયા કયા રાજવંશોમાં વહેંચ્યું હતું? પેશવાએ પોતાના રાજ્યને કેટલા ભાગમાં વહેંચ્યું હતું? 4. કયા કયા? ગાયકવાડ, સિંધિયા, હોલકર અને ભોસલે. બરાબર, આ 4 ભાગની અંદર વહેંચ્યું હતું. ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને ગાયકવાડ, સિંધિયા, ભોસલે અને હોલકર. પેશવાના નિયંત્રણ હેઠળ કયા સભ્યો હતા? તો એમાં પણ એ જ જવાબ આવશે. સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે. એની પછી તમને કીધું છે જો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું પરિણામ શું આવ્યું? જ્યારે બીજું અંગ્રેજ મરાઠા યુદ્ધ થયું ક્યારે થયું? પેલા એ યાદ રાખો. 1803 ની અંદર, જેમાં વેલેસ્લીએ મરાઠા ઉપર પોતાની આણ વર્તાવી હતી. બીજું મરાઠા યુદ્ધ થયું જ્યારે અંગ્રેજ તરફથી કોણ હતો? વેલેસ્લી. અને આના કારણે કંપનીને ઓડિશા અને યમુના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ઘણા બધા પ્રદેશો ત્યાં મળી ગયા. બરાબર, ઓડિશા અને યમુનાના કિનારે આવેલા આગ્રા અને દિલ્હીના ઘણા બધા પ્રદેશો લઈ લીધા બીજા મરાઠા યુદ્ધને કારણે. 1833 ના સનદી ધારાની જોગવાઈ શું હતી? 1833 ના સનદી ધારાની અંદર વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી. પહેલા તો જયારે 1833 નો જયારે સનદી ધારો પસાર કરવામાં આવ્યો ત્યારે એક ગવર્નર જનરલની નિમણૂક થઈ, પણ એ ગવર્નર જનરલ એવો હશે જેમની પાસે સત્તા કેવી હશે? વધારે છે પહેલાના ગવર્નર જનરલ. જે સમગ્ર ભારત ઉપર કાયદો બનાવી શકે એટલી બધી સત્તા કે હવે આખા ભારત ઉપર બનાવશે કાયદો બનાવશે. ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા સભ્યને પણ નીમવામાં આવ્યો. આવું બધું કાર્ય કયા કાયદા અંતર્ગત કરવામાં આવ્યું? 1773 કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? આપણે ભારતની અંદર સર્વોચ્ચ અદાલતની સ્થાપના કયા કાયદા અંતર્ગત કરવામાં આવી હતી? 1773 ના નિયામક ધારા મુજબ ભારતમાં સર્વોચ્ચ અદાલતની કરવામાં આવી હતી, સ્થાપના કરવામાં આવી. પછી કીધું છે ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે કયા કયા સુધારા કર્યા? તો ન્યાયતંત્રમાં કયા સુધારા કરી જોવાનું છે? કોર્નવોલિસે પહેલા તો યાદ રાખજો 1793 ની અંદર ન્યાયતંત્રની અંદર ખાસા સુધારા કર્યા, મતલબ ઘણા બધા પરિવર્તન કર્યા. એક તો એને 4 પ્રાંતીય અદાલતની કરી શરૂઆત અને દરેક જિલ્લાની અંદર એક જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ એને દીવાની અદાલતની કરી સ્થાપના કરી. એની પછી હવે આપણે જોવાના છે ઐતિહાસિક કારણો. અને આ જે કારણ છે મોસ્ટ આઈએમપી છે. પોર્ટુગીઝોને સાગરના સ્વામી કહેવાય. શું કામ પોર્ટુગીઝોને સાગરના સ્વામી કહેવાય?
કારણ કે પોર્ટુગીઝો છે એ ચોખ્ખી હિન્દ મહાસાગરની અંદર ચોખ્ખી ચાંચિયાગીરી કરતા. તમને બધાને ખબર છે ભારતમાં સૌપ્રથમ જે વિદેશી પ્રજા આવી હતી એ પોર્ટુગલ આવી, અને પોર્ટુગલ પ્રજા આવી હતી ને એ ભારત સાથે મસ્ત મજાનો શું કરતી, વ્યાપાર કરતી. બીજી બધી પ્રજાઓ ભારતની અંદર ન આવે ને એટલા માટે પોર્ટુગીઝ પ્રજા એ બીજી પ્રજાઓ પર શું કરતી, આક્રમણ કરતી. એટલે કીધું પોર્ટુગીઝો સાગરના સ્વામી કહેવાના, કારણ કે યુરોપથી આવતી અન્ય વિદેશી પ્રજાના વહાણો ઉપર આ પ્રજા શું કરતી, આક્રમણ કરતી. અને હિન્દ મહાસાગરમાં વેપાર માટે તેમની એને શું લેવી પડતી, પરવાનગી લેવી પડતી. અને એ શું કરતી, હિન્દ મહાસાગરમાં ચાંચિયાગીરી કરતી, મતલબ દાદાગીરી કરતી. માટે પોર્ટુગીઝ પ્રજાને શું કહેવામાં આવે છે, સાગરના સ્વામી કહેવામાં આવે છે. પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે. કેમ પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે? કારણ કે આ યુદ્ધમાં વિજય એ અંગ્રેજોનો પ્રથમ મોટો વિજય હતો. પ્લાસીનો ઇતિહાસમાં એટલા માટે મહત્વનું ગણાય છે કારણ કે અંગ્રેજોનો આ પ્રથમ વિજય હતો ભારત સામે. અને આ યુદ્ધથી અંગ્રેજોને 24 પરગણાની શું મળી ગઈ હતી, ઝાંખરી મળી ગઈ હતી. અને આ યુદ્ધથી ભારતમાં કંપની શાસનની શું થઈ હતી, શરૂઆત થઈ ગઈ. 3 પોઈન્ટ મારા આવી જવા જોઈએ. રેડી? બક્સરના યુદ્ધથી અંગ્રેજો બંગાળના વિધિસર માલિક બન્યા. કેમ? કારણ કે આ યુદ્ધમાં કંપનીએ 3 સત્તાની એક સંયુક્ત સેનાને હાર આપી. બક્સરના યુદ્ધથી શું કામ બંગાળના માલિક બની ગયા? કારણ કે આ યુદ્ધથી પહોંચ્યું તો 3 આખી 3 મોટી જે સંયુક્ત સેના છે, સંયુક્ત સેનાને હું આપી દીધી, હાર આપી દીધી છે માટે. બરાબર? અને 3 સેના કઈ હતી તમને ખબર હોવી જોઈએ, મેં આગળ ડિસ્કશન કરી. આ યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશાના શું મળી ગયા, દિવાળીકારો મળી ગયા. બરાબર? એની પછી તમે જો દોસ્તો હવેના જે ક્વેશ્ચન છે એ આપણે નેક્સ્ટ ભાગની અંદર આપણે શું કરવાના છે, જોવાના છે. તો એના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, એટલે ત્રીજો ભાગ પણ મૂકવામાં આવશે, જેમાં આપણે લોંગ ક્વેશ્ચનની આપણે ડિસ્કશન કરીશું. જય હિન્દ, જય ભારત.